આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં વરસાદની આગાહી। 16-17 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા છે। તારીખ 13 થી લગભગ 16-17 રાજ્યના ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। એમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના એડજોઇંગ ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પછી હસ્ત અને પછી ચિત્રા એ નક્ષત્રો ચોમાસાના ગણાય છે। આમ તો સ્વાતિ ગણાય છે, પણ સ્વાતિ નક્ષત્ર સમંદરમાં વરસે એવું કહેવાય છે। શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડાની સંભાવના વધુ રહે છે। શ્યામ વાદળમાં ઢંકાયેલો રહે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે। સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ભારે વરસાદ થઈ શકે છે। ઓક્ટોબરની શરૂઆતમાં પણ ભારે વરસાદની વકી છે। શરદ પૂર્ણિમામાં કાળા શ્યામ વાદળમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડા થતા હોય છે। એટલે આ જે શ્યામ વાદળમાં ઢંકાયેલો છે તો સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે અને લગભગ વહાણો છે એની અસર થાય તેવું રહેશે। રમણીક વામજાની કૃષિ પાકવાળી મોટી આગાહી। ઉત્તરા નક્ષત્રના વરસાદથી પાકમાં ભારે નુકસાન સંભવતઃ થઈ શકે છે। એટલે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે। ધાન્ય પાકોમાં મોટા પાયે નુકસાનકારક બની શકે છે। ઘઉં, બાજરી સહિતના પાકોમાં નુકસાન થઈ શકે છે। કપાસ, મગફળીમાં પણ નુકસાન પહોંચી શકે છે। બાગાયતી પાકોમાં પણ નુકસાન થઈ શકે છે। ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર થવાથી પાછત્ર વરસાદ થવાથી પાક પાણીમાં ઘણા નુકસાન થાય। એમાં ખેડૂતને કહેવત છે કે આ ઉત્તરા ફાલ્ગુન વરસાદ ઝેરી હોય છે અને જે આપણે કપાસ, પછી મગફળી, બાજરો, ઘઉં, જુવાર જે પાક થાય એની ઉપર વરસાદ થવાથી જે અત્યારે વરસાદ ઘણા ફળ ઉપર અટાણે ખેડૂત મને કહે કે વરસાદ ક્યારે બંધ થશે, કારણ કે અમારા સીતાફળીની અંદર ફાલ આવતા નથી। ત્યારે મેં કીધું હજી પણ પાછતરા વરસાદ થશે। ચીકુના પાકમાં નુકસાની, કેળના પાકમાં નુકસાન થયેલું હોવાથી, કારણ કે આ આપણે 27 નક્ષત્રોમાંથી દરેક નક્ષત્ર બીજા પાયો પર નવરાત્રીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની વકી। નવરાત્રીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી। કેટલાક વિસ્તારમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે તો રાજકોટ, ભાવનગર, અમરેલી સહિતમાં ભારે વરસાદની વકી। દશેરા બાદ પણ વરસાદ થઈ શકે છે। શિયાળુ પાક મબલખ થશે। ખેડૂતોએ કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। 4 ઇંચ વરસાદ થાય। રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં મંડાણી વરસાદ થાય અને જે હાથીઓ બેસે તારીખ 26/9 હાથીઓ બેસે છે અને હાથીઓ જે 7 તારીખ પૂરશે તે વરસાદ નોરતાની અંદર થશે। ગાજવીજ સાથે વરસાદ થશે। જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે અને શિયાળુ પણ પાક મબલખ થશે તેવું મારું પણ અનુમાન છે। કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું અત્યારે જે ચોમાસાનું પાક પાણી બગડશે અને ખેડૂત પાસે સાચવવું જો અને શિયાળુ પાક મબલખ થશે તેવું મારું પૂરું અનુમાન છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 1470 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 1470 પોઈન્ટનો, જ્યારે કે નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો ઉછાળો। સેન્સેક્સે 83,000ની સપાટી વટાવી છે। સેન્સેક્સમાં 1470 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। સેન્સેક્સે 83,000ની સપાટી વટાવી દીધી છે। જોરદાર ઉછાળો શેર બજારમાં જોવા મળ્યો છે। સેન્સેક્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો છે। 1470 પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી 400 થી વધુ પોઈન્ટ વધી। મારી સાથે ફોનલાઈન પર સહયોગી સિદ્ધાર્થ જોડાઈ ચૂક્યા છે। સિદ્ધાર્થ, મોટો શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે, શું વધુ જાણકારી?
જી, અત્યારના જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે, સૌથી વધારે 1500 થી વધુ ઉછાળો જે જોવા મળ્યો છે. બપોરે 2 વાગ્યા સુધી એવી કોઈ પરિસ્થિતિ નહોતી કે જેમાં 1500 થી વધુ ઉછાળો જોવા મળે, પરંતુ જેમ જેમ સમય બંધ થવાનો આવ્યો છે અને અત્યારના વીક એક્સપાયરીની પહેલાનો દિવસ માનવામાં આવે છે, કેમ કે ફ્રાઈડે એટલે કે શુક્રવારે વીક એક્સપાયરી થતી હોય છે, પરંતુ જે રીતે નાસ્ડેકની અંદર એટલે કે યુએસ માર્કેટની અંદર પ્લસ જોવા મળી રહ્યું છે તે એક કારણ હોઈ શકે છે. હજુ સુધી એ જાણવા મળી રહ્યું છે કે ખૂબ જ મોટી સંખ્યામાં બાઇંગ જોવા મળ્યું છે, એટલે કે ખરીદારી મોટી સંખ્યામાં થઈ છે, જેના કારણે એટલી મોટી રેલી થઈ અને રેલીના કારણે જે 1500 પ્લસ છે તે આંકડો આવી ગયો છે. હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે જે અન્ય જે માર્કેટ્સો છે, જે રીતે ભારત પાસે સેન્સેક્સ છે તેવી રીતે લંડનનું પણ માર્કેટ છે, FTSE 100 એમાં પણ મોટો ઉછાળો આવ્યો છે, પેરિસના માર્કેટમાં પણ આવ્યો છે. એટલે કે એક રીતે આખા વર્લ્ડની અંદર બાઇંગની સિચ્યુએશન સર્જાઈ ગઈ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, જેના કારણે ભારતમાં પણ સેન્સેક્સમાં મોટો ઉછાળો આવ્યો છે. બિલકુલ, આભાર માહિતી બદલ. તો ભારતમાં સેન્સેક્સમાં મોટો ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં સ્કૂલ બસ ચાલકે સર્જેલ અકસ્માતનો મામલો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સ્કૂલ બસ ચાલકે એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી. હાથીજણ જશોદાનગર રોડ પરની આ ઘટના અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ફોનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે. ઋત્વિજ, ઘટના વિશે શું વધુ જાણકારી? જી મિત્રો, વાત કરું તો ગઈકાલે બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસનો બનાવ હતો, જ્યારે આ જે મહિલા છે તે જશોદાનગર હાથીજણ રોડ છે ત્યાંથી પસાર થઈ રહી હતી. એક્ટિવા પર જ્યારે મહિલા પસાર થઈ હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે પાછળથી આવી રહેલ જે સ્કૂલ બસ ચાલક છે તેને ટક્કર મારી હતી અને મહિલાને ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી, ત્યારે જે ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જો કે જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પૂરપાટ ઝડપે આવી રહેલ સ્કૂલ બસ છે તેણે આ એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી બદલ. તો જૂનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા અફરાતફરી મચી. સૂકા અને ભીના કચરા માટે આપવામાં આવતી ડોલ લેવા પડાપડી થઈ. શહેરની ટીંબાવાડી ઝોનલ ઓફિસ પર ડોલ લેવા લોકોએ ધક્કામુક્કી કરી હતી. વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા મહિલાઓએ હોબાળો કર્યો. કર્મચારીઓની આચીચી છતાં લોકોએ કચરાની ડોલની લૂંટ ચલાવી. મનપાના કર્મચારીઓએ કમિશનર સહિતના અધિકારીઓને રજૂઆત કરી. શહેરમાં છેલ્લા 5 દિવસથી કચરાની ડોલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષનો વેરો ભર્યો હોય તેને જ વિતરણ કરવામાં આવી રહ્યું છે ડોલનું. જો કે અવ્યવસ્થા સર્જાઈ હતી. કર્મચારીઓએ આજીજી પણ કરી હતી. કમિશનરને રજૂઆત આ મુદ્દે કરી છે. દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. કચરાની ડોલ લેવા માટે મહિલાઓએ હોબાળો કર્યો હતો અને પડાપડી કરી હતી. મનપાની ઝોનલ કચેરીમાં ધક્કામુક્કી પણ થઈ હતી. વિતરણમાં વ્યવસ્થા સર્જાતા હોબાળો થયો હતો. જો કે વિતરણ દિવસથી વિતરણની કામગીરી ચાલુ છે, છતાં આજે મહિલાઓએ પડાપડી કરી હતી. ફોનલાઈન પર સંવાદદાતા અતુલ જોડાઈ ચૂક્યા છે. અતુલ, મહિલાઓએ પડાપડી કરી છે, હાલ ત્યાં કેવો માહોલ? જી મિત્તલ, આપને ચોક્કસ જણાવું કે જૂનાગઢ મનપા દ્વારા જે લોકો ચાલુ વર્ષની જે હાઉસ ટેક્સની પહોંચ રજૂ કરે તો તેને 2 ડોલ આપવાનો નિર્ણય કરવાનો હતો. નિઃશુલ્ક ડોલ આપવામાં આવી રહી હતી, બ્લુ અને ગ્રીન રંગની, જેમાં સૂકો અને ભીનો કચરો લોકો એકઠો કરી શકે. શહેરની તમામ ઝોનલ ઓફિસોમાં આ વિતરણ છે તે શરૂ કરવામાં આવી રહ્યું હતું. આ જે વિડીયો છે તે શહેરની જે ટીંબાવાડી વિસ્તાર છે ત્યાં ઝોનલ ઓફિસમાં છે, ત્યાં વિતરણ વ્યવસ્થામાં છે કંઈક ખોરંભાઈ હતી અથવા તો ડોલનો સ્ટોક ખૂટી પડ્યો હતો કે કોઈ પણ કારણોસર છે ત્યાં વિતરણ વ્યવસ્થા ખોરવાતા મહિલાઓ છે તે રણચંડી બની હતી અને પોતે જ ઝોનલ ઓફિસમાં જઈ અને જે ડોલો હતી તેને પોતાની રીતે લઈ જઈ અને ચાલતી પકડી હતી. આ જોઈને કર્મચારીઓએ છે તે તાત્કાલિક ડોલ વિતરણ વ્યવસ્થા બંધ કરી હતી અને કમિશનરને જાણ કરી હતી કે આ રીતે અહીંયા વ્યવસ્થા થઈ છે. પણ આ ડોલને નીના વિડીયો વાયરલ થતા મહિલાઓએ પોતે જ પોતાની રીતે ડોલ લઈ લીધી હોવાનું સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. જી મિત્ર. બિલકુલ અતુલ, આભાર માહિતી બદલ. રાજકોટના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું સર્વે હાથ ધરાયું છે. જિલ્લા ખેતી